દિવસે સરસ્વતી શારદા પૂજન અને હવે આજે આપણે વાલી, શિક્ષક અને વિદ્યાર્થી સંમેલનનું આયોજન કર્યું છે. શિક્ષણને જીવનમાં ઉતારનાર સફળતાના શિખરો સર કરતો જાય છે, તેમ આપણે સૌ આપણા બાળકો શિક્ષણનું વધુ ને વધુ મહત્વ સમજે અને એ શિક્ષણમાં ઓતપ્રોત વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી અને વાલી અને શિક્ષક વચ્ચેનો ઉદ્દેશ એ ત્રણેયને લિંક જોડતી જે આપણી ક્ષતિઓ છે એ શું ક્ષતિઓ છે એનું મહત્વ પરમ પૂજ્ય આચાર્ય ચન્નાશ્રી મહારાજ સાહેબ આપણને સમજાવશે. કદાચ આમાંથી ઘણા લોકો ચન્નાશ્રી મહારાજ સાહેબ ના નામથી પરિચય હશે. 26મી જાન્યુઆરી 2001 જ્યારે ધરતીકંપ કચ્છને વેરવિખેર કરી નાખ્યું ત્યારે આ દારૂણ દ્રશ્યને જોઈને ઘણા એની દોડ મૂકી, પણ ઘણા એવા વિરલા હતા જે કોઈનો હાથ પકડવા ગમે તે હતા એ પોતાનું કામ છોડી અને કચ્છના એ જે ભૂકંપગ્રસ્ત જે પણ ભાઈ બહેનો હતા એમને તન મન ધનથી મદદ કરવા આવ્યા. એમાંની એક સંસ્થા એટલે વિરાયતન, અને વિરાયતન છેલ્લા 27 વર્ષથી બિહારમાં જે શિક્ષણનું અભિયાન કર્યું છે એ અભિયાન ત્યાં તો ચાલુ જ છે, પણ કચ્છમાં હવે ધીરે ધીરે આપણે જરૂર છે કે કચ્છની પ્રગતિ કેમ રૂંધાય છે, એ કચ્છના લોકોમાં શિક્ષણનું મહત્વ વધુ ને વધુ સમજદારી આવે એ ઉદ્દેશથી આપણે આજે સંમેલન ગોઠવ્યું છે. અને એમાં પરમ પૂજ્ય આચાર્ય ગઈકાલ સુધી જે પટણામાં હતા ત્યાં એક સ્કૂલનું ઉદ્ઘાટન હતું, આપણે લછવાડમાં પણ એક સ્કૂલનું ઉદ્ઘાટન કરી અને ગઈકાલે ત્યાંથી આપણી પાસે આપણા સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે આજે સવારના ભુજ અને ભુજથી ત્યાંથી પ્રયાણ કરીને સતત 3 દિવસનું આ કાર્યક્રમમાં આપણે હાજરી આપવા આવી ગયા છે. આપણા સદભાગ્ય છે, ભુજપુરના સદભાગ્ય છે કે આવી મહાન સંસ્થા આપણે જોઈએ છીએ કે ભુજમાં આજે એટલું મોટું શિક્ષણનું કામ થઈ રહ્યું છે અને જખણિયા પાસે બોતેર જિલ્લાની આગળ ત્યાં એક મોટો સંકુલ વિરાયતન વિદ્યાપીઠનું સ્થાપનાની કાર્યક્રમ પણ પરમ પૂજ્ય ચન્નાશ્રી મહારાજ સાહેબના નેજા હેઠળ થઈ રહ્યું છે. અને આગામી 5 વર્ષની અંદર કચ્છના ગામડે ગામડે આ વિરાયતન આપણા શિક્ષણનો ફેલાવો કેમ વધુ ને વધુ થાય, લોકોમાં કેમ વધુ ને વધુ સંસ્કાર આવે એ અભિયાન ચાલુ કર્યું છે. એવી રીતે ભુજપુર સેવા સમાજે આપણા બાળકોમાં, આપણા લોકોમાં, આપણા ભાઈઓ બહેનોમાં શિક્ષણનું મહત્વ સમજાય એ હેતુથી આપણે પણ શિક્ષણનું મહત્વ સમજી અને વિરાયતન સાથે ભુજપુર સેવા સમાજે એક ટાઈઅપ, જેને કહીએ આપણે પાર્ટનરશિપ, આ સ્કૂલ ચલાવવા માટે કરી છે. આપણા સદભાગ્ય છે, આપણે પરમ પૂજ્ય આચાર્યશ્રીને મળ્યા મુંબઈમાં, એમણે આપણને સમજ્યા, આપણા વિચાર એમને લાગ્યા કે નહીં આ તો વિરાયતનના જ વિચારો છે ભુજપુર સેવા સમાજના, અને એમણે બીજી મિટિંગમાં જ આપણે કીધું કે આપણે આ સ્કૂલનું સંચાલન સાથે મળીને કરશું. અહીંયાના બાળકોને, અહીંયાના લોકોને સારા સંસ્કાર કેમ રોપાય, એના સારા સંસ્કારોના બી કેમ રોપી શકીએ એ ઉદ્દેશ લઈને આજે આવ્યા છે. તો આપણે આ ઉદ્દેશ શું છે એ ટૂંકમાં આપણા ડોક્ટર ચંદ્રકાંત લાલન સમજાવશે અને ત્યાર પછી આખો આ કાર્યક્રમનો દોર આપણા પરમ પૂજ્ય આચાર્ય સંભાળશે. આપણા જીવનને ધન્ય બનાવવું છે. હવે હું કહીશ ડોક્ટર ચંદ્રકાંત લાલનને. અત્રે પધારેલા આપણી શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, શિક્ષણ આપણને શું આપે છે, શિક્ષણની આપણને શા માટે જરૂરિયાત છે, શિક્ષણથી આપણા જીવનમાં શું ફેરફાર આવશે, શિક્ષણ આપણા રોજબરોજના જીવનમાં શું પરિવર્તન લઈ આવશે, એના વિશે આપણે જો થોડું વિચારીએ
તો આપણને જરૂર પડશે કે શિક્ષણ શું છે. શિક્ષણ એક પાયાની સમજ આપણામાં આવે કે આપણા માટે સારું શું છે, આપણા માટે ખરાબ શું છે. આપણાથી જરાક આગળ વધીએ કે આપણા કુટુંબ માટે સારું શું છે, આપણા સમાજ માટે સારું શું છે, આપણા ગામ માટે સારું શું છે, આપણા રાજ્ય માટે સારું શું છે, આપણે આપણા ગામમાં આપણા બાળકોને કેવી રીતે સારું શિક્ષણ આપી શકીએ કે આપણા આવતીકાલના નાગરિકો કેવી રીતે આ ગામને, આ રાષ્ટ્રને, આ માનવ જાતને આગળ લાવી શકીએ. શિક્ષણ ફક્ત ચોપડીનું જ્ઞાન નથી કે તમે પહેલે નંબર પાસ થયા, એવી કોઈ દુનિયામાં તમને કોઈ ગેરંટી નથી આપતું કે તમે કે આજે પોતાનું પ્રવચન આપ્યું. ધન્યવાદ આપીશ. એવા મહત્વપૂર્ણ વિષય પર વિચાર કરવા માટે આપણે ભેગા થયા છે. એક રૂટીન થઈ ગયું છે. બાળકોને સ્કૂલમાં મોકલવા જોઈએ, શિક્ષકોએ ભણાવવા જોઈએ, તૈયાર થવા જોઈએ, કોઈ જોબ મળી જવી જોઈએ, લગ્ન થઈ જવા જોઈએ અને બસ આર્થિક દૃષ્ટિથી એની પ્રગતિ થઈ જાય પછી જોઈએ. પરંતુ આપણા કામ વ્યવસ્થા સાથે સમાજમાં અને હું સમાજની જ વાત નથી કરતી, આખી દુનિયાની વાત કરું છું કે સારામાં સારું એજ્યુકેશન મેળવ્યા પછી પણ પરિવારના પ્રશ્નોનું સમાધાન લગભગ મેં બિહારમાં બધી જ કર્યા છે. બિહારની મને ખબર છે, તેના સ્કૂલની ખબર છે, કોલેજની ખબર છે, યુનિવર્સિટીની ખબર છે, ઉત્તર પ્રદેશના સ્કૂલ અને કોલેજ પણ હું જાણું છું. ઘણા બધા સ્કૂલ અને કોલેજ આપણા જૈન સમાજ દ્વારા સંચાલિત છે. એક કોલેજની પરિસ્થિતિને પણ હું જોઉં છું અને એમ લાગે છે કે એક તરફમાં આ રીતે કહેવામાં આવે છે કે આ એજ્યુકેશન જો આપવામાં આવે તો સમાજના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય અને એના સાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી આ પ્રશ્નોના કેન્દ્ર થઈ ગયા છે, સમસ્યાઓના કેન્દ્ર થઈ ગયા છે. ભણેલા ગણેલા લોકો એ સમાજના માટે સિદ્ધાંત થઈ ગયા છે. ખોટું નહીં લગાડતા, જે લોકો પણ શિક્ષિત છે એ લોકોને પણ તમે એના બેઠા છો એટલે તમે આવા નિશ્ચિત નથી આ કન્સિડરેશન આપણે લોકો વાત કરી રહી છું કે સ્કૂલ અને કોલેજ અને યુનિવર્સિટી મોટા મોટા પ્રશ્નોના અખાડા થઈ ગયા છે. લોકોને કેટલી મોટી સમસ્યા થઈ ગઈ છે કે સ્કૂલ અને કોલેજ તીર્થંકર માહિતને પૂછવામાં આવ્યું હતું કે ભગવાન કયો સમાજ પ્રગતિશીલ છે, કયો સમાજ પ્રગતિશીલ છે? ત્યારે એમને એક જવાબ આપ્યું છે કે જ્યાં જે સમાજમાં યુવાનો પ્રશ્ન ઉભા કરે અને પ્રશ્ન લોકોને જવાબ આપવો પડે, આ સમાજ જગત સમાજ છે. એક સમાજ પ્રગતિ ન કરી શકે, એ વિકાસ ન કરી શકે. પણ એક સમાજ જ્યાં જે સમાજમાં વૃદ્ધો પ્રશ્ન ઉભા કરે અને યુવા વર્ગ સમાધાન આપે, એક સમાજ પ્રગતિશીલ થઈ શકે છે, એક સમાજ પ્રબળ વિકાસ કરી શકે છે. જ્યારે કોલેજ અને યુનિવર્સિટી ત્યાં જો આપણા પ્રશ્નો ઉભા થતા હોય અને સમાજને આ પ્રશ્નોનું સમાધાન આપવા માટે મહેનત કરવી પડે તો મને લાગે છે કે એ સમાજ પ્રગતિ કરી શકે. એનું શું કારણ છે? એજ્યુકેશન પછી સમાજના પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ. એના સાથે સાથે આજે દેશમાં જેટલા
એજ્યુકેશનના સેન્ટર છે એનાથી આજે સમાજમાં ઓછા પ્રોબ્લેમ નથી. મને એમ લાગે છે કે શિક્ષણનો દોષ નથી. જ્યાં વિદ્યા સાંભળશે આપણા ઉપનિષદના ઋષિ એ આ વચન છે એ કહે છે કે આ શિક્ષા આ જ્ઞાન સર્વ દુઃખ વિમોક્ષણ શિક્ષાને મહાવીર પણ એ કહે છે સંપૂર્ણ દુઃખોનો નાશ કરનાર સર્વના દુઃખોથી વિમુક્તિ એના જ્ઞાનથી જ થઈ શકે છે, વિદ્યાથી જ થઈ શકે છે. આવા દિવ્ય વચન આપણી પાસે છે અને આપણે સમજી શકીએ છીએ કે જ્ઞાન એકમાત્ર ઉપાય છે કે જેનાથી આપણે આપણા જીવનને સાચું શું છે, કરવા યોગ્ય શું છે, ન કરવા જેવું શું છે એ આપણે સમજી શકશું. એટલે જ્ઞાન જેવી ન જ્ઞાનમ પવિત્ર સત્સંગ વિદ્યતે. આ સંસારમાં જ્ઞાન જેવા પવિત્ર આ પૃથ્વી પર બીજું કોઈ અમૃત નથી, બીજો કોઈ પ્રકાશ નથી. આ જ એક દિવ્ય પ્રકાશ છે જેનાથી જીવનના બધા પ્રશ્નોનો સમાધાન થઈ શકે છે. તો પણ થોડી કંઈક ખામી છે. એ જ્ઞાનની ખામી નથી, શિક્ષણની ખામી નથી, વિદ્યાની ખામી નથી, પણ ખામી એક વ્યવસ્થામાં છે અને એ વ્યવસ્થામાં કઈ રીતની ખામી છે એ સમજવાની ખૂબ ખૂબ આવશ્યકતા છે. આ ત્રિકોણાત્મક ત્રિકોણ છે, વન છે, વિદ્યાર્થી છે અને શિક્ષક છે. આ જે એક ત્રિકોણ છે, જ્યારે પણ ત્રિકોણની વાત આવે છે સ્મરણ રાખજો એના પાસે જ્યારે કંઈક સારું થતું હોય તો એનું શ્રેય, પણ એનામાંથી કંઈક વિકસિત થતી હોય તો તરત જ એને બીજા ઉપર શિક્ષકોને લાગે છે કે પરિવારની વ્યવસ્થા સારી નથી. એટલે આજે તો 6 કલાક અમારી પાસે હોય છે એના ટીચર. એને એક ભૂગોળની વાત કરતા હતા, શીખવતા હતા કે આ જે પૃથ્વી છે આ પૃથ્વી એના આસપાસમાં સૂર્ય શું કરે છે? પ્રદક્ષિણા કરે છે. સૂર્ય પ્રદક્ષિણા કરે છે. એના મમ્મી એને પૂછ્યું કે આજે સ્કૂલમાં તું શું શીખી આવ્યો? તો એના એ જવાબ આપે છે કે પૃથ્વીના આસપાસમાં સૂર્ય પ્રદક્ષિણા મારે છે. સ્કૂલમાં સૂર્ય એના આસપાસમાં પૃથ્વી એનો ગ્રહ છે, ઉપગ્રહ છે. એ સૂર્યના આસપાસમાં પ્રદક્ષિણા કરે છે. ઘરમાં આવીને એની મદદ એને કહે છે આ શીખવાડશે તારા ટીચર આ પ્રાપ્ત નથી. એવું નથી. અમે તો અમારા ગુરુજી પાસેથી એમ શીખીને આવ્યા છે કે પૃથ્વી તો સ્થિર છે અને સૂર્ય એની પ્રદક્ષિણા કરે છે. વિવિધ રીતે ફરીથી સ્કૂલમાં પહોંચ્યા પછી ગુરુજી પ્રશ્ન પૂછે છે, શિક્ષક પ્રશ્ન પૂછે છે અને એ જવાબ એ જે ઘરમાંથી શીખીને આવ્યો છે એ જવાબ આપે છે કે પૃથ્વી સૂર્યને પ્રદક્ષિણા કરે છે. એને સમજમાં આવ્યું. એને કહ્યું કે આમ કેમ થઈ શકે છે. એટલે ઘરમાંથી કંઈક જુદી વાત, સ્કૂલમાં જુદી વાત, સ્કૂલની જે વાત છે એનાથી વિપરીત ઘરમાં વાત છે, ઘરની વાત છે સ્કૂલ. ખૂબ ખૂબ મહત્વ છે. એરન તરફમાં જાઓ, સાઉથ તરફમાં જાઓ, 100% એની આ રીતે એજ્યુકેશન. અને આજે આ તરફમાં હું લગભગ 1 વર્ષથી આપણા વચમાં છું. હા, અને ત્યારે ભગવાનની ભૂમિ, તીર્થંકર મહાવીરની ભૂમિ, તથાગત બુદ્ધની ભૂમિ, આવી પવિત્ર ભૂમિ, ત્યાં આ હોસ્પિટલ ચાલે છે અને ત્યાં પોલિયો હોસ્પિટલનો ઓપનિંગ નોર્મલી હતી. ત્યાં જ મને સમાચાર મળ્યા. ગુજરાત અને કચ્છમાં આટલું ગ્રેટ થયું છે. અને એક સભામાં 9 વાગ્યાની સભામાં જ મેં ઘોષણા કરી કે આપણા એના બધા જ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવે છે અને જે લોકો પણ કચ્છમાં જઈ શકે એ લોકોને તૈયારી કરવા માટે અમારા સાથીજીને કહી દીધું અને થોડાક લોકો એમના ગીત અમે આવી ગયા હતા. મને લોકો આજે પણ પૂછે છે કે તમે
દૂર તમે કચ્છમાં શા માટે જાઓ છો? કચ્છમાં શા માટે જાઓ છો? અને મેં જે જવાબ આપ્યો તમે સાંભળ્યો છે? સાંભળ્યો છે. અને હું તમને સારું લગાડવા માટે નથી બોલતી. ખરેખર મને એટલી બધી આ વાત કરતા પ્રસન્નતા અનુભવું છું. મેં વાત કરી કે ગુજરાત અને કચ્છ ત્યાંના રહેતા લોકો આ ખરેખર પૃથ્વી પર રહેનારા સર્જના દેવતાઓ જેવા લોકો છે. દેશના ખૂણા ખૂણામાં જ્યાં પણ કોઈને પણ તકલીફ થઈ છે આ સેવાના ક્ષેત્રમાં આ સમાજ સૌથી વધારે આપણા જેવી એમને મદદ કરી છે. સૌથી વધારે. અને આજે પણ બિહારમાં 30 વર્ષથી આ સંસ્થા વિરાસત સંસ્થા સેવાનું કામ કરે છે. ત્યારે મેં કહ્યું મને પેલા ગૌરવ અનુભવ છું કે આ સંસ્થાનો સૌથી મોટામાં મોટો સહયોગ કચ્છ સમાજનો છે. અને મેં કીધું કે તમે અહીંયા જે કરી રહ્યા છો આ સમાજ આ સંસ્થાના પાછળ તમે ઇતિહાસ જુઓ તો સૌથી વધારે આ સમાજનો મોટામાં મોટો સહયોગ છે. અને કોણ વિચાર કરે છે કે જે લોકો પોતાના ગામમાં રહીને પણ પોતાના પરિવારમાં રહીને પણ આજે બિહારમાં કોઈ યુદ્ધમાં આમાં મહાવીરના સમયમાં પણ યુદ્ધ થયા હતા એ યુદ્ધની વાત કરે છે. એ ત્યાં પણ મહારાજા ચેતકના યુદ્ધનો પણ આપણા જૈન ધર્મમાં ઉલ્લેખ છે. પણ યુદ્ધની વાત જુદી છે. પણ આ નિરપરાધ લોકોને અહીંયા પ્રતિક્રમણ કોને આપે છે कि खाली अपने तरस कर जाते हैं पर तक तुम कोई दिमाग परेशान पास करो मुझे ये कोई ना कोई मुझे कोई इंजीनियर होते कोई डॉक्टर होते कोई मुझे डिस्ट्रिक्ट मजिस्ट्रेट होते कोई कमिश्नर होते कोई मिनिस्टर होते कोई कलेक्टर होते आटला वर्ष નથી રહી જવાનું પરંતુ એનાથી આપણી શું અપેક્ષાઓ છે એનાથી કામથી તૈયાર અને માતાનો ફાળો પણ કેવો હોવો જોઈએ અને કચ્છ અને ગુજરાત પ્રત્યે એમને કેમ વિશેષ પ્રેમ છે એ પણ એમને બતાવ્યું. તો હવે આપણે આ ચર્ચાનો દોર આગળ ચલાવીએ. હવે આપણે એમને તો આપણને જે શિખામણ આપી પણ હવે આપણે આપણામાં શું ખામી છે કે આપણને શું કરવાનું છે આપણી શું અપેક્ષાઓ છે એ તરફ જરા ધ્યાન રાખીએ અને આ ચર્ચાનો દોર શરૂ કરીએ છીએ. એમાં સૌ પ્રથમ હું આપણા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવીને પોતાનું મંતવ્ય આપે. અત્રે વધારે વડીલો ભાઈઓને મારા સાહેબે જે વિચારો રજૂ કર્યા અને જે સરસ માહિતી અને ખરેખર જે અંદરથી મેં જે લાગણીઓ વ્યક્ત કરી એની સાથે હું પૂરેપૂરો સંમત છું. અને એ રીતે જો આપણે બધા પોતાની જવાબદારીઓ સંભાળીએ એમને જે વિચારો રજૂ કર્યા એ પ્રમાણે તો મને લાગે છે કે આપણે જે ધારીએ છીએ શિક્ષણમાંથી જે સારા માણસો ગાંધીજી વિવેકાનંદ કે જે કંઈ આપણે દેશ માટે જે જરૂરી છે અત્યારે હાલ એ માણસો આપણે જરૂર પેદા કરીશું. સારા શિક્ષણની તરફેણમાં જ હોય છે કે શિક્ષણ સારું જ હોઈ શકે, શિક્ષણ ક્યારે ખરાબ હોઈ જ ન શકે. તો હવે ચર્ચાનો દોર આગળ ચલાવીએ અને હવે આપણે બોલાવીએ એક આજીવન ટીચર જેમને 27 વર્ષ સુધી અંજારની સ્કૂલમાં બાળકોને શિક્ષણ આવ્યું છે એવા મેઘરાજા. ચક્રાક્ષ દંડ વિલોવન વિજય સ્તંભ દંડ વંગ દંડ શ્રેય શ્રી પ્રબલિત સુધરી ગુરુદોષિણામ કાલ દંડ અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુ. પરમ આદરણીય પૂજ્ય શ્રી મહારાજ સાહેબ, અમારા આદરણીય શ્રી મોદી સાગર મહારાજ શ્રી, મારા ગુરુવર્ય શ્રી ત્રિપાઠી સાહેબ, અમારા વિદ્વાન સાહેબ શ્રી વરુ સાહેબ અને અહીંના
એ સેવા ભાવને સેવા ધર્મ પરમ ગહનુ યોગીનામ અક્ષગમ્ય એને વરેલા આ કાર્યકર ભાઈઓ અને માતાઓ અને મારા વડીલો ભાઈઓ, આજે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર આમ તો એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આના માટેનો જે એક પ્રોગ્રામ છે અને એની અંદર આ વસ્તુ આપણને એની ચર્ચા કરવાની છે કે દરેકને ભાગે શું ફરજ છે, શું કરવાનું છે, એ અગત્યની વાત. તો સૌથી પહેલા વાત આપણે એ જોઈએ કે આપણી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓ આ સૌથી પ્રથમ આ ઘટક છે. ફરી આપવું જોઈએ. સામાન્ય રીતે અમે જોઈએ છે કે અમે ખેડૂત વર્ગો અને છોડની ચિંતા જાજી કરી, છોકરાની ચિંતા ઓછી કરી. વેપારીઓની અંદર જુઓ તો દુકાનની ચિંતા હોય છે, દીકરાની ચિંતા બહુ ઓછી કરતા હોઈએ છીએ. અહીંયા આપણે પાછળ પડી ગયા છીએ. એ વસ્તુ તો પછીની વાત છે. મુખ્ય વસ્તુ આ છે. તો આ જો તમે એના માટે એ ગ્રહણ કરી શકે એવી ભૂમિકામાં તમે મૂકો, એને એટલો બધો સંસ્કાર આપીને તમે મૂકો તો અવશ્ય એ ત્યાં સંસ્કાર ગ્રહણ કરી શકશે ખરો. એ પછી આવે છે ગુરુઓનું. ખૂબ ખાધા રે જગનારા કોઈ ના મળ્યા રે, ના મળ્યા જી. નિશેણીઓ બનીને જે લોકો ઉભા છે ઉર્ધ્વગમન માટે, દુઃખની વાત છે, ચડનાર કોઈ નથી. કે મારી શાળામાં આવા વિદ્યાર્થીઓએ શિક્ષણ લીધું છે ને હજારો વિદ્યાર્થીઓનું જીવન એમણે ઉજ્જવળ બનાવ્યું છે. ચર્ચાનો દોર આગળ ચલાવીએ અને હવે હું વિનંતી કરીશ કન્યા શાળાના ટીચર શ્રી પ્રભાબેનને કે તેઓ આવીને પોતાનું મંતવ્ય અહીંયા રજૂ કરે. માતાઓ, બહેનો, શિક્ષક ગણ, આજે હાઈસ્કૂલના પ્રથમ પ્રસંગે જ્યારે આ શિક્ષક, વાલી અને વિદ્યાર્થીની મંડળ જે સંમેલન થયું છે ત્યારે મારા જીવનમાં પણ આ વિદ્યાર્થીઓ જોડે રહેવાનો, વિદ્યાર્થીને સારા બનાવવાનો જ્યારે અવસર છે ત્યારે દરેક સમયે મેં પણ મારી ફરજ એવી જ રીતે બતાવી છે કે મારી વચ્ચે બનેલા બાળકો કેમ સારા થાય, સારા સંસ્કારી થાય એવા મેં મારી જિંદગીમાં પ્રયત્નો કર્યા છે. પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી લાલજીભાઈ. મોતીલાલ માણસાણી મહારાજ, વડીલો, માતાઓ, બહેનો, વિદ્યાર્થીઓ, શિક્ષણની વાત આવે છે ત્યારે શિક્ષણ વિશે તો કેટલી વ્યાખ્યાઓ છે. જેને કંઈક સારી લાગી એ વ્યાખ્યા પોતાની રીતે રજૂ કરી છે. કેટલાકની શિક્ષણની વ્યાખ્યાઓમાં ફક્ત બાળકના જીવનને શિક્ષણ માટેને અનુલક્ષીને એને વ્યાખ્યા આપી હોય એવી વ્યાખ્યાઓ પણ રજૂ કરી છે. પણ મને તો ખરેખર જો એક વ્યાખ્યા ગમી હોય કે વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે એ જ સાચું શિક્ષણ. શિક્ષણ તો ખરું પણ એમાં પરિવર્તન હોવું જોઈએ. એનું વર્તન કેટલું મનોમંથન ચાલતું હોય છે, કેટલા બધા લિમિટેશનો હોય છે. તો હવે આપણી પાસે આવે છે એવા બીજા એક ટીચર, શિક્ષક શ્રી આશાદાન ગઢવી. તેઓ જરપડા સ્કૂલમાં શિક્ષક તરીકે. ओंकार बिंदु संयुक्तम नित्य ध्यायन्ति योगिनाम कामदम मोक्षदम ओंकाराय नमो नमः. भव बीजांकुर जनना रागाजाक्षय रूपागदाश्म ब्रह्मा वा विष्णु वा हरि जीवो वा नमस्तस्मै. परम पूज्य भगवती स्वरूपा आचार्य चंदनाम जी महाराज साहेबा, परम श्रद्धेय मोती सागर जी महाराज साहेब, मारा श्रद्धेय मित्रों, बहनों અને ભાઈઓ, મારાથી પૂજ્ય વક્તાઓ, શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષક, વિદ્યાર્થી, શાળા, વાલી આ બધાની વિસ્તૃત ચર્ચા કરી છે. આજે હું એજેસ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને મારા બાળકો જે આ શાળામાં ભણે છે તે વાલીની હેસિયતથી આવ્યો છું. બાજુના જરપરા ગામમાં મારી પાસે 9 શાળાઓ, 1500 વિદ્યાર્થીઓ, 32 શિક્ષકોનો મોટો સંકુલ છે. એમાં હું ભણાવી રહ્યો છું.
મને જ્યાં સુધી શિક્ષણનો અનુભવ છે, મારા પૂર્વ વક્તા લાલજીભાઈએ શિક્ષકોની પણ વ્યથા રજૂ કરી, પણ આજના શિક્ષણની જે પરીક્ષા પદ્ધતિઓ છે એ પણ શિક્ષણ માટે કેવી છે. મને એક જણા કીધું કે હોશિયાર વિદ્યાર્થી કોણ, તો મેં કીધું પરીક્ષાના આગલે દિવસે ભૂલી જાય ઠોઠ વિદ્યાર્થી અને પરીક્ષાના પાછલે દિવસે ભૂલી જાય હોશિયાર વિદ્યાર્થી. અને કોલેજમાં 3 વર્ષે જાય તો એમાં શું વધારો થાય, તો કહેવું પડે કે કોલેજના 3 વર્ષોમાં જાય તો એમની ઉંમરમાં વધારો થાય. એટલે આપણે જ્ઞાન નથી આપતા, ખાલી માહિતી આપીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ જે મહારાજ સાહેબે જેમ કીધું કે યા વિદ્યા સા વિમુક્તે, ઉપનિષદના 8 સૃષ્ટા ઋષિમુનિઓએ જે વિદ્યાની કલ્પના કરી હતી, વિદ્યા વિનયમ દદાતી વિનયમ. મારા વિદ્યાર્થીઓ બહેનશ્રીઓ, મુંબઈમાં જે એક આ લોકોનું ફંક્શન હતું ત્યારે મેં ત્યાં હાજરી આપી હતી. ત્યારે મેં સંબોધન કર્યું હતું. મારા પુત્રો, પુત્રવધુ, પુત્રીઓ અને જમાઈ 11 વર્ષ સુધી મારા ગામમાં આવ્યો છું. પ્રકારથી મને જવાનું થયેલું છે, પણ આ તથા શિક્ષકોની વાત સાંભળીને હું આનંદ અનુભવું છું અને પોતાના વ્યવસાયથી જે લોકો આગળ નીકળી ગયા છે, અહીંયાથી બોમ્બે, વિદેશોમાં પણ જઈ રહ્યા છે, એ લોકોને પણ પોતાના જન્મભૂમિ માટે જે પ્રેમને લાગણી અને એ લાગણીથી અહીંયા ફરીથી આટલા દૂર સુધી આવીને જે લોકો કામ કરે છે તેમાં આપવા માંગે છે. એ સૂચવે છે કે શિક્ષાના આ સુખદ સુપરિણામ છે, પરિણામ છે જે આટલા દૂર જઈને એક ઝાડ ઉપર જે ફળ લાગેલા છે, એ ફળોમાંથી જે બીજ પેદા થાય છે, એ બીજ ફરીથી પોતાના જમીનને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણા વ્યવસાયિક અને વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને આ ગામના એજ્યુકેશનને ફરીથી આગળ લાવવા માટે જે લોકો આગળ વધ્યા છે અને જે લોકો પાછળ રહી ગયા છે, એ પાછળ ન રહી જાય, એ લોકો પણ આગળ વધે એનો હાથ પકડવા માટે જે આવા સંતના મહાન આશીર્વાદ સૌના જીવનની અંદર એક શ્રદ્ધેય ભાથું રહે એવી અમી કૃપા એ સૌના જીવનમાં રહે એ મંગલ. મમતા જે આપી રહ્યા છે અને શિક્ષક જે શિક્ષા કર્તવ્ય એ આપીને જીવનના રાહ એ બતાવી રહ્યા છે. ફક્ત આખા સ્ટાફનું નામ લઉં છું, એમાં હશે એક ખોલીને બતાવો તમે. હવે પીએમ પ્રાથમિક શાળા મેઘરાજ બાપુ, હા નાની બિલકુલ સમયની ભાગ લેવાનું આમંત્રણ આપું છું. કોઈને પણ શિક્ષણનું ધોરણ કેમ સુધરી શકે, કેમ આપણે સારા નાગરિકો પેદા કરી શકીએ, એનું જે આ મનોમંથન કરીએ છીએ, એ મનોમંથનમાં કોઈને પણ લાભ લેવો હોય, ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય, શાળાના શિક્ષક હોય કે અહીંયાના વાલી હોય, કોઈને પણ બોલવું હોય તો અહીંયા આવીને બોલી શકે છે. આવું નથી. કચ્છી સમાજની છું, પહેલેથી ઇંગ્લિશમાં એજ્યુકેશન લીધું છે. એ દુર્ભાગ્ય કહો કે પણ મને એવું લાગે છે કે ફોર્મલ એજ્યુકેશનની સાથે બીજી એક્ટિવિટીઝ પણ આપણા લેવલ પર જેટલી થઈ શકે એનો પણ એક્સપોઝર જો સ્ટુડન્ટ્સને બચપનથી મળતું હોય, ગામડા લેવલમાં જે પણ આપી શકો, એ ટીચરો જરા ધ્યાન દે. ખાલી બુક સુધીનો એજ્યુકેશન મહાન સિટીઝન બનાવતું નથી કોઈને. બીજા કાંઈનું પણ એક્સપોઝર બહુ જરૂરી છે અને તે એકદમ બાલવાડીથી સ્ટાર્ટ કરી શકાય અને ધીરે ધીરે થોડું ઇંગ્લિશનું આપણે ઇન્ટ્રોડક્શન કરીએ, કારણ કે હવે સમાજ આટલું કચ્છ સુધી નથી રહી ગયું. ભાઈઓ અને બહેનો, હું કોઈ રાજકારણી નથી, હવે શિક્ષક પણ રહ્યો નથી કે લાગણીશીલ ઇમોશનલ વાતો કરો. રાજકારણી એક છાપું લઈને બેઠો હતો, એ છાપામાં આખા વિશ્વનો નકશો હતો, પણ આ ટુકડા થઈ ગયા હતા. એ જોડવા માંગતો હતો.
અફઘાનિસ્તાન આવે તો પાકિસ્તાન ભાગી જાય, પાકિસ્તાન આવે તો અમેરિકા ભાગી જાય. અને ભારતનો નકશો તો ત્યાં સદાય છે. એનો છોકરો બાજુમાં રમતો હતો અને એ જે છાપું હતું એ બાપો કંટાળીને સાઈડ પર મૂક્યું એટલે છોકરાએ એ છાપું હાથમાં લીધું અને છોકરાએ બરાબર નકશો ગોઠવી દીધો. બાપો રાજકારણી વિચાર કરે કે હું માથાકૂટ કરી મરી ગયો, આ દુનિયાનો નકશો એક ન થયો, છૂટું પડી ગયું, ભારત છૂટું પડી ગયું અને મારા આ નાના દીકરાએ આ નકશો કેવી રીતે ભેગો કરી આપ્યો. તો દીકરાને પ્રશ્ન પૂછ્યો કે દીકરા તું આ નકશો બરાબર કરતા કેમ શીખ્યો? પપ્પા છેલ્લી વાત છે, આ નકશાની બીજી બાજુ મારા જેવા બાળકનો ફોટો છે. મેં બાળકને ઠીક કર્યો, નકશો પોતાની મેળે ઠીક થઈ ગયો. અને જુઓ તમારા ગામના ભણેલા લોકોએ કયો સરવાળો માર્યો, ન ભાષણો આપ્યા, ન મોટી મોટી વાતો કરી. રાજકારણીઓ તો ઘણી વાતો કરી જાય, ઘણા લીંબા પાથરી જાય, પણ એમણે જોયું કે આ ધૂળમાં ભણ્યો, આ માટીમાં ભણ્યો, અહીં આ સગવડો ન હતી ત્યારે ભણ્યો, તો હવે મારા પછીના લોકોને માટે હું શું કરી આપું, હું શું કરું? વાતો કરું, ગપ્પા મારું, આંબો આંબલી દેખાડું? નહીં. હું અમેરિકા પહોંચ્યો તો મારા ગામના લોકો અમેરિકા કેમ ન પહોંચે? હું ત્યાંથી લાખોનો વરસાદ વરસાદ સાંભળ્યું કે એક જણો અમેરિકાથી લાખો રૂપિયા મોકલે કર્યું તો એની આજે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ કે પૂર્ણાહુતિ કરીએ પહેલા આપણે એક જ નક્કી કરવાનું છે કે આ વ્યાયામ આપણને જિંદગીભર ચાલુ રાખવાનું છે.
અને ઈ તાળીએ જો અવાજ તો પાંજે મંચ સુધી જતો છે 100 વર્ષની સાક્ષી પૂર્તિ કન્યા શાળા ભુજપુરના મધ્યમાં જ્યાં ઊભી છે ભરતભાઈ આ જો અવાજ આતે તો ઈ કેર ગાઈતા ને ઈ મેળે તાળીઓ કેર પાડીંદા એવી કન્યા શાળા ભેદા પરિવારોએ ભુજપુરની અંદર સમર્પિત કરી ઇતિહાસ એની ગવાહી અને સાક્ષી રહ્યો ધરતીકંપે પાયા હચમચાવ્યા પણ સંસ્કારનું આ બાગ ક્યાંય વિખૂટું ન પડ્યું તો જ આજે આ શિક્ષણ ધામની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમને માણવા હું તમે આપણે બધાએ એકત્રિત થયા તો આપ સૌનું સ્વાગત કરવા ઉપસ્થિત થઈ રહી છે બાળાઓ કન્યા શાળા નંબર 1 રજૂ કરે છે આપને સમક્ષ સ્વાગતના ફૂલડા સ્વાગતના ફૂલડા લઈને આપ સૌનું સ્વાગત કરવા માટે બાળાઓ આવી રહી છે તમને એમ લાગશે કે આ વચ્ચે વચ્ચે બેનો ગોઠવાતી નથી ઓલો તબલચી જરા ટાંચી મારે છે એમાં એનો ગુનો નથી 20 તારીખે શિક્ષણ સત્ર પૂરું થયું હનુમાન જયંતિનો શુભ દિવસ આવતો હોય અને આવી સુંદર શાળા આપણા તાલુકામાં બની હોય તો એ શુભ દિવસને વધાવી લેવાનો અને આવતા સત્ર એટલે કે જૂન મહિનાથી આપણી આ શાળા કદાચ 11મી 12મીના સપના પણ જોઈ શકે એટલે કે કોલેજ માટે જ્યાં મુન્દ્રા ને માંડવી ભુજ આપના બાળકોને મોકલવા પડે છે એ કદાચ ન મોકલવા પડે એવો વિકલ્પ અહીંયા તૈયાર થઈ ગયો છે એનું સ્વાગત એનું નહીં પણ આ ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત નહીં પણ આજના શુભ દિવસે શિક્ષણનું સન્માન કરતું સ્વાગત લઈને આવી રહી છે બાળાઓ કન્યા શાળાની
દરબારી સ્કૂલની બાળાઓ હતી, તો દરબારી સ્કૂલને તો ખબર પડવી જોઈએ ને કે અહીંયા કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમના એમની બાળાઓએ તમારા માટે સ્વાગત ગીત રજૂ કર્યું. તાળી એવી પાડો દરબારી નિશાળની દિવાલોને પણ ખબર પડે કે બાળાઓએ હા ઉત્કંઠા હશે કે કઈ બાળાઓએ આમાં ભાગ લીધો હતો. આ સજેશનો ઘણા આવે છે. એક વિનંતી ખાસ કરીશ, સજેશનો ખૂબ મોકલાવજો, પણ આવતા વર્ષે આવો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય એના મોકલજો. ભોજપુરની અંદર જે
ગોવાલને બેન કૃષ્ણ પાસે લઈ જઈ અને કહેતા હતા કે કાના તું વાંસળી વગાડ અને અમે તારી બાજુમાં ગોપીઓ થઈને ફરીએ. પણ આ ભોજપુરમાં એટલી બધી શાળાઓ છે ને, કદાચ એક દિવસ એવો આવશે કે બેનને એ ગોપીઓને શોધવા માટે ભોજપુરની ગલીઓમાં જવું પડશે. એવી જોરદાર તાળીઓ તમારી હોય અને આ બાળાઓ માટે
આવે છે. હા હા હા, તાળીઓ પાડવામાં પાછા આવા તારલિયા સોમવારથી શનિવાર, રવિવારે તો કાલે રજા કરવાની છે બપોર પછી. હા, આવતીકાલે સરસ આવા ટમટમતા તારલાઓની સાથે ભોજપુરના એ રોડ ઉપર આપણી શોભાયાત્રા નીકળશે. જ્યારે માં સરસ્વતીના આ મંદિરની અંદર આવા તારલિયાઓ ઉગતા જ રહેશે, ઉગતા જ રહેશે. અને ત્યારે એ પંક્તિઓને યાદ કરીએ